ગુડ મોર્નિંગ. 11 સાયન્સમાં યુનિટ નંબર 6 લિનિયર ઇનઇક્વાલિટીઝ એટલે કે સુરેખ અસમતા જે આપણે સ્ટાર્ટ કરેલું છે અને એમાં એક્સરસાઇઝ નંબર 6.1 एक्सरसाइज नंबर 6.1 આપણે સ્ટાર્ટ કરેલું છે ઓકે લિનિયર ઇનઇક્વાલિટીઝ. તો સુરેખ અસમતાઓની વાત કરી હતી જેમાં તમને ખ્યાલ છે કે ઇક્વલ ટુ વાળી કન્ડિશન ન હોય એટલે કે a ઇઝ નોટ ઇક્વલ ટુ b વાળી કન્ડિશનમાં બે વસ્તુ બની શકે ક્યાં તો એ વસ્તુ ગ્રેટર હોઈ શકે કે એ વસ્તુ લેસ હોઈ શકે એટલે કે એના કરતાં વધારે હોઈ શકે અથવા એના કરતાં ઓછી હોઈ શકે અથવા એના જેવડી હોઈ શકે એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અથવા લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાળી કન્ડિશન આવે. અને એની પછી આપણે એના બ્રેકેટ વિશે અભ્યાસ કર્યો હતો કે ઓપન બ્રેકેટ એન્ડ ક્લોઝ બ્રેકેટ એટલે કે ખુલ્લો જે કૌંસ હોય એની વાત કરવાની છે અને બંધ જે કૌંસ હોય એની વાત કરી હતી કે જેમાં ઓપન બ્રેકેટમાં બંને ઘટકો હોય જે ઇન્ટરવલ આપેલો છે બંને પોઈન્ટ નથી લેવાના પરંતુ એના વચ્ચેના પોઈન્ટ કન્સિડર થાય છે જ્યારે ક્લોઝ બ્રેકેટમાં એ બંને પોઈન્ટ પણ કન્સિડર થાય છે અને એના વચ્ચેના પોઈન્ટ પણ કન્સિડર થાય છે. ઓકે એ રીતના આપણે બ્રેકેટનો અભ્યાસ કર્યો હતો. પછી આપણે એક્સરસાઇઝ નંબર 6.1 સ્ટાર્ટ કરેલી છે એમાં 10 કે 12 જેટલા એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કરી રહ્યા છીએ અને હવે પછીના બધા એક્ઝામ્પલ છે એ રિયલ નંબર ઉપર જ ફાઇન્ડ આઉટ કરવાના છે તમારે એનો ઉકેલ. ઓકે તો આજે આપણે બીજા 4-5 એક્ઝામ્પલ જોઈએ અને સોલ્વ કરવાની ટ્રાય કરીએ કારણ કે હવેની રકમો થોડી લાંબી અને સોલ્યુશન એનું થોડું એવું લાંબુ એવું હશે. ઓકે એ કમ્પ્લીટ થશે પછી આપણે થિયરી બેઝ અને સંખ્યા રેખા ઉપર પ્લોટ કરવાના એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરશું. 1 સપ્ટેમ્બર આસપાસ આપણે બનેલું ચેપ્ટર મેક્સિમમ આપણે પૂરું કરી દઈશું પછી કોઈ નવું યુનિટ આપણે સ્ટાર્ટ કરશું. તો હવે આપણે એક્ઝામ્પલની વાત કરીએ એક્સરસાઇઝ નંબર 6.1 માં. एक्सरसाइज नंबर 6.1 तो एम આપણે 13મા નંબરનો એક્ઝામ્પલ પહોંચ્યા તો એની રકમ કંઈક આ રીતના છે 2 ટાઈમ ઓફ 2x + 3 - 10 લેસ ધેન 6x - 2. ઓકે આ રીતની તમને કોઈ રકમ આપેલી છે. હવે આપણે આને સોલ્વ કરીએ. तो जनरली આપણે સોલ્યુશનમાં પહેલા x ને મેઈન બનાવવાની આપણે ટ્રાય કરીએ છીએ. તો x ને મેઈન બનાવવા માટે પહેલા આપણે આનું મલ્ટીપ્લિકેશન કરવું પડશે 2 * 4x પ્લસ 2 મલ્ટીપ્લિકેશન 3 કરશું એટલે શું આવશે 6 આવશે -10 લેસ ધેન 6 * x -12 આવશે શું આવશે -12 આવશે. ओके तो 4x - 4 6 - 10 એટલે કેટલો આવશે -4 લેસ ધેન 6x - 12 સો 4x - 6x લેસ ધેન -12 -4 આ બાજુ જશે તો +4 થઈ જવાનું છે સો -2x લેસ ધેન -8 બંને બાજુ આપણે માઈનસ લગાડીએ તો 2x લેસ ધેન ની વેલ્યુ કઈ થઈ જશે ગ્રેટર વેલ્યુ થઈ જશે સો x greater than 4/2 so x greater than 2 x belongs to r માટે આપણે ઉકેલ લખીએ તો x ની વેલ્યુ 2 કરતા મોટી ક્યાં સુધી 2 કરતા મોટું 3 હોય 4 હોય 5 હોય ક્યાં સુધી હોય ઇન્ફાઇનાઇટ સુધી હોય પરંતુ ફક્ત ગ્રેટર વેલ્યુ આપેલી છે ઇક્વલ ટુ વેલ્યુ આપેલી નથી સો 2 લેવાના નથી એટલે આપણે કયો બ્રેકેટ આવશે ઓપન બ્રેકેટ આવશે એ તમારો શું બને આન્સર બને. ઓકે એક્ઝામ્પલ ઈઝી હોય છે ખાસ તમારે સૂત્રનો કરતા બનાવો ત્યારે પ્લસ માઇનસ ની વસ્તુ ધ્યાન આપો તો તમને ખ્યાલ આવી જશે કઈ રીતના સોલ્વ કરવાનું છે. ઓકે ચાલો કોઈ જગ્યાએ ભૂલ નથી ને ખાસ તમે એકવાર આપણે રીચેક કરી દઈએ 2 × 4 2 × 6 -10 પડ્યું છે 6x - 12 ઓકે 6 માંથી 10 જશે એટલે -4 આવશે 6x આ બાજુ લઈએ તો માઈનસ થવાનું છે
-4 આ બાજુ એટલે +4 8 ને 4 12 એટલે -2 સોરી અહીં શું આવશે માઇનસ લગાડશું એટલે આ આપણે શું આવશે લેસ ધેન ગ્રેટર ધેન થશે અને 2 ભાગાકારમાં થશે એટલે શું આવશે અહીં 4 આવશે સો 4 કરતાં વધારે વેલ્યુ તો શું આવશે 5 6 7 8 અપ ટુ ઇન્ફાઇનાઇટ ઓકે ખાલી એક ડિજિટમાં ચેન્જ આવશે ચાલો નવો એક્ઝામ્પલ આની પછીનો લઈએ આપણે ચૌદમાં નંબરની રકમ શું છે 37 માઇનસ 3x plus 5 greater or equal to 9x minus 8 into x minus 3 આ રીતની તમને રકમ આપેલી છે 37 minus 3x plus 5 બ્રેકેટમાં છે greater or equal to 9x minus 8 into x minus 3 तो सॉल्यूशन भी 37 माइनस अंदर जैसे तो -3x -5 આવશે ग्रेटर और इक्वल टू 9x minus 8 into x minus plus 24 8 3 जा 24 so -3x 37 માંથી 5 જશે એટલે 32 આવશે 9 માંથી 8 જશે એટલે 1x આવશે પ્લસ 24 આવશે ओके तो एक बाजू આપણે ભેગા કરીએ -3x -x greater or equal to 24 -32 24 -32 so -4x greater or equal to કેટલા આવશે -8 આવશે ઓકે શું આવશે -8 બંને બાજુ આપણે માઈનસ વડે મલ્ટીપ્લિકેશન કરો તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ કેવું થઈ જશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ થઈ જશે तो x less than equal to 8/4 so x less than equal to 2 x belongs to r માટે ઉકેલ લખે x ની વેલ્યુ 2 કરતા નાની છે 2 કરતા નાની ક્યાં સુધી હોય માઈનસ ઇન્ફાઇનાઇટ સુધી હોય પરંતુ 2 લેવાના છે 2 લેવાના છે એટલે કેવું આવશે क्लोज ब्रेकेट આવશે કોઈ બ્રેકેટ આવશે ક્લોઝ બ્રેકેટ આવશે એટલે માઈનસ ઇન્ફાઇનાઇટ થી 2 એ તમારો આન્સર બનશે ઓકે માઈનસ ઇન્ફાઇનાઇટ થી 2 એ તમારો આન્સર બને ચાલો હવે એક આપણે નવો એક્ઝામ્પલ જોશું આમાં કઈ અઘરા એક્ઝામ્પલ હોતા નથી એટલે જ ધીમે ધીમે તમારે એક વખતમાં સમજાય જાય એવી રીતના ધીમે ધીમે આપણે લઈએ છીએ ચાલો હવે નવો એક્ઝામ્પલ લઈએ આની પછીનો 15મા નંબરનો એક્ઝામ્પલ ચાલો હવે એના પછીનો એક્ઝામ્પલ જોઈએ આપણે 15મા નંબરનો એક્ઝામ્પલને આપણે વાત કરીએ 15મા નંબરનો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે એની પછીનો x/4 શું આપેલું છે x/4 લેસ ધેન 5x - 2/3 minus of 4x - 3/5 ओके હવે તમારે આનું સોલ્યુશન મેળવવાનું છે તો જોઈએ આપણે આ એક્ઝામ્પલ કઈ રીતના સોલ્વ કરશું એલસીએમ નો યુઝ થશે આમાં x/4 લેસ ધેન પહેલા આ બંને ઘટક વચ્ચે માઈનસ ની સાઇન આપેલી છે તો પહેલા એલસીએમ લઈએ 5 * 5x - 2 minus 3 * 7x - 3 ડિનોમિનેટરમાં બંનેનો મલ્ટીપ્લિકેશન શું આવશે 15 આવશે બંનેનો ગુણાકાર શું આવશે 15 આવશે તમારે તો સાદું તો પાકી આપણે x/4 લેસ ધેન 25x
बचा 25 माइनस 5 2 10 माइनस अंदर जाए तो 7 तेरी 21 माइनस माइनस प्लस 3 तेरी 9 बाय 15 सो x by 4 लेस देन 25 माइनस 21 लेकिन आप 4x આવશે माइनस 1 આવશે माइनस 10 માંથી 9 થાય नीचे 15 क्रॉस गुणा कर लेना है तो 15 into x less than 4 into 4x minus 1 15x less than 4 into 4x minus 1 so 15x less than 4 4 16x minus 4 1 4 तो 15x minus 16 less than minus 4 so minus x less than minus 4 બંને બાજુ માઈનસ વડે ગુણાકાર કરીએ તો લેસ ધેન નું શું થઈ જશે ગ્રેટર ધેન 4 કરતા મોટું 4 કરતા મોટું 5 6 7 8 9 10 ક્યાં સુધી ઇન્ફાઇનાઇટ સુધી પરંતુ 4 લેવાના નથી 4 લેવાના નથી એટલે તે આવશે ઓપન બ્રેકેટ આવશે આ બ્રેકેટ સાચો છે કે નહીં એ આપણે ચેક કરી શકીએ કોઈ પણ એક આમાંથી ગણત લઈ નાખો 4 થી ઇન્ફાઇનાઇટ ની વચ્ચે ધારો કે 5 લેવું 5 તો આ શું આવ્યું 5 ના છેદમાં 4 અહીંયા વાત કરીએ તો 4 મૂકે 4 કરતા મોટા 5 લીધું તો 50 25 માંથી 2 જાય 25 માંથી 2 જાય તો શું આવશે 23 નીચે 3 ના 4 નીકળે 7 ચોક 28 માંથી 3 જાય તો 28 માંથી 3 જાય તો 25 ભાગ્યા 5 એટલે 5 આવશે 5 તેરી 15 કેટલા વડે 5 નીચે 3 તો 5 નીચે 4 લેસ ધેન શું આવ્યું 5 નીચે 3 તો આ વસ્તુ સાચી પડે છે કે 5 નીચે 4 કરતા 8 નીચે 3 કેવું છે મોટું છે ઓકે એટલે આ ગમે 4 થી લઈને 4 નથી લેવાના 4 થી લઈને કોઈ પણ ઘટક માટે આ વસ્તુ જે ઇનઇક્વાલિટી છે અસમતા એ સાચી પડે છે કે હંમેશા x આપણો જે છે એ આમાં મૂકશું 4 અને ઇન્ફાઇનાઇટ ની વચ્ચે ત્યારે હંમેશા આ બાજુ કરતા આ બાજુનો માર્ક કેવો હશે મોટો હશે એ આપણે ઉકેલ મેળવો કહેવાય શું કહેવાય ઉકેલ મેળવો કહેવાય ઓકે ચાલો હવે આપણે આની પછીનું એક્ઝામ્પલ લઈએ 16મા નંબરનું એક્ઝામ્પલ શું કે 16મા નંબરનું એક્ઝામ્પલ તમારે 2x minus 1 by 3 greater or equal to 3x minus 2 by 4 minus 2 minus x by 5 ઓકે આ રીતની તમને રકમ આપેલી છે ચાલો હવે આપણે આને સોલ્વ કરીએ 2x minus 1 by 3 greater or equal to LCM લઈએ 5 into 3x minus 2 minus 4 into 2 minus x by 5 4 0 શું થશે 20 થશે 5 ચોક 20 હોવાનું છે તમારું 2x minus 1 by 3 greater or equal to ગુણાકાર કરીએ તો 5 તેરી 15x minus 5 દુ 10 આવશે 4 गुणे 8 माइनस माइनस प्लस 4x આવશે બાય 20 આવશે ઓકે 2x minus 1 by 3 15 ને 4 કેટલા થશે 19x થશે અને અહીં શું આવશે માઈનસ 18 બાય 20 આવશે ઓકે ચાલો હવે આપણે શું કરશું ક્રોસ ગુણાકાર કરવાનો ટ્રાય કરશું 20 into 2x minus 1 greater or equal to 3 19x minus 18 तो अंदर गुणाकार करें तो 40x minus 20 greater or equal to 57 આવશે પછી 18 18
54 આવશે, આ 23 24 તમને બે 5 સાદું રૂપ આપીએ તો 40x - 57x ગ્રેટર ઇક્વલ ટુ -54 પ્લસ 20. અહીં શું આવશે? -17x અહીં -34, બંને બાજુ માઇનસ લગાડીએ તો લેસર ઓર ઇક્વલ ટુ 34. ઓકે, ચાલો હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો 17x લેસર ઇક્વલ ટુ 34, x લેસર ઇક્વલ ટુ 34/70 તો શું આવશે? લેસર ઓર ઇક્વલ ટુ 2 આવશે. x belongs to R માટે 2 કરતા વેલ્યુ કેવી આપેલી છે તમને? નાની. x ની વેલ્યુ 2 કરતા નાની. કેટલી હોય? 1 0 અપ ટુ -ઇન્ફાઇનાઇટ હોય. અહીં શું આવશે? -ઇન્ફાઇનાઇટ. પરંતુ 2 લેવાના છે એટલે ક્લોઝ બ્રેકેટ આવશે. અહીં કોઈ બ્રેકેટ આવશે, ઓપન બ્રેકેટ આવશે. તો આ તમારું શું બને? આન્સર થશે. ઓકે, -ઇન્ફાઇનાઇટ થી 2 એ તમારો આન્સર બને. ઓકે, તો આ રીતના આવા ઇઝી એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાનું હોય. હવે પછીના જે એક્ઝામ્પલ આપેલા છે એ તમારે સંખ્યા રેખા ઉપર પ્લોટ કરવાના છે કે સંખ્યા રેખા ઉપર એ કઈ જગ્યાએ મેન્શન થાય છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના સંખ્યા રેખાના 4 કે 5 એક્ઝામ્પલ આપેલા છે એ સોલ્વ કરશું. પછી થિયરી બેઝ જે એક્ઝામ્પલ છે એ આપણે જોવાના રહેશે. ઓકે, ખાસ આજના એક્ઝામ્પલ જોઈ લેજો, ના સમજાય પૂછી લેજો. થેન્ક યુ.